ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 ગણિત પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ સ્વાધ્યાય 3.3 ની અંદર દાખલા નંબર 1 ની અંદર 4 પેટા છે. એમાં ગઈકાલે આપણે 1 જોયું, આજે આપણે જોશું પેટા નંબર 2. તો મિત્રો એમાં પણ લોપની રીત અને આદેશની રીત આપવાની છે. આદેશની રીત હવે તમને બધાને સારી રીતના ફાવી ગઈ છે, એટલે કે આવડી ગઈ, ટૂંકમાં તમે શીખી લીધી આદેશની રીત. તો આપણે જોશું લોપની રીતે અને આદેશ રીતે, બંને રીતે આ દાખલો ગણવાનો છે. તો પેલા જોઈએ આપણે લોપ. તો લોપ એટલે કે કોઈ પણ બે સમીકરણ માંથી કા x ને સમાન બનાવો અને કા y ને સમાન બનાવો, આ યાદ રાખવાનું છે. ન હોય તો કઈ રીતના સમાન બનાવવું એ આપણે જોઈ લેવાનું. તો આપણે જોઈએ તો આ સમીકરણ 1 છે, નામ આપણે આપી દઈએ તો કે 3x + 4y બરાબર 10. આ સમીકરણ 1. બીજું સમીકરણ છે મિત્રો 2x - 2y બરાબર 2. આ સમીકરણ 2 છે. હવે કા મારે x ને સમાન આપવાનું છે અને કા મારે y ને સમાન કરવું છે. તો જે સરળ પડે ને બરાબર છે એ કરવાનું છે. બીજા નંબરે લોપની રીતે એક ઈ હોવું જોઈએ કે વિરુદ્ધ નિશાની હોવી જોઈએ, એક પ્લસ હોવી જોઈએ ને એક માઇનસ હોવી જોઈએ. ન હોય તો આપણે કરવાની. આ એક યાદ રાખવાનું. લોપની રીતની અંદર કા x સમાન કરવાના, કા y સમાન કરવાના, અને બીજું કે બેયમાં વિરુદ્ધ નિશાની, એટલે કે એકમાં પ્લસ નિશાની હોવી જોઈએ અને એકની અંદર માઇનસ નિશાની હોવી જોઈએ. તો ચાલો જોઈએ. તો તમે તરત જ કહેશો કે સર આમાં મારે y ને સમાન કરવું. હવે તમને એમ થાય સર x ને સમાન કરવું હોય તો જો મિત્રો તમારે x ને સમાન કરવું હોય તો સમીકરણ 1 ને 2 વડે ગુણવું પડશે અને સમીકરણ 2 ને 3 વડે ગુણવું પડશે. તો આપને કઈ રીતે સરળ પડે એ આપણે પેલા જોવાનું છે. તો હું સમીકરણ 2 ને 2 વડે ગુણી નાખું એટલે અહીં 2 2 4 થઈ જાય, અહીં પ્લસ અને અહીં માઇનસ થઈ જાય, બસ પૂરું. તો સમીકરણ 2 ને 2 વડે ગુણતા આખા સમીકરણ ને 2 વડે ગુણી નાખો એટલે 2 2 4x 4y અને 4 દુ ને 8 એટલે 2 2 4. 2 વડે ગુણી નાખવાના આખા સમીકરણ. ચાલો હવે સમીકરણ પેલું લખી લઈએ, પછી બીજું સમીકરણ લખી લઈએ, અથવા પેલું લખો બીજું લખો, એમાં કઈ ફેર નહીં. આ સમીકરણ થઈ ગયું. આ સમીકરણ લખી નાખો 3x + 4y અને બરાબર 10. જે લોપ થઈ ગયું એટલે કે પ્લસ અને માઇનસ ઉડી ગયું. આ 4 ને 3 7x મિત્રો અને બરાબર 10 ને 4 14. બસ ગુણાકારમાં છે અને ભાગાકારમાં મોકલો તો 14 / 7, તેથી x બરાબર આપણે 2 મળશે. હવે સમીકરણ 1 ની અંદર મૂકો અથવા 2 ની અંદર, આમાં પસંદગી તમારે કરવાની, તમને જેમાં અનુકૂળ આવે એમ. તો સમીકરણ 1 ની અંદર, તો સમીકરણ 1 માં x બરાબર 2 મૂકતા, તો સમીકરણ 1 આપને આપ્યું છે 3x + 4y બરાબર 10. એમાં x ની જગ્યાએ મિત્રો 2 લખી નાખો, 2 + 4y બરાબર 10. લોપની રીત બધા વિદ્યાર્થીને આવડી જાય એવી છે, થોડુંક ધ્યાન દેજો. એટલે લોપમાં કોઈ બહુ મોટું નથી. 3 દુ ને 6 + 4y બરાબર 10. આ 6 આ બાજુ છે અને ઓલી બાજુ જાય તો સ્થાન બદલે મિત્રો, તો નિશાની પણ બદલે, એટલે કે 10 - 6, એટલે કે 4y બરાબર 10 માંથી 6 જાય તો 4, તેથી 4 / 4 થશે મિત્રો, અને 4 / 4 એટલે y તમને 1 મળશે. તો સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 2 અને y બરાબર 1. હવે તમારે સાબિત કરીને અહીં જોઈ લેવું હોય કે ભાઈ આપણે જે જવાબ આવ્યા બરોબર છે એ સાચા છે કે ખોટા. તો તમે તરત જ એક ટેલી કરી શકો કે જો અહીંયા 2 મૂકો તો 3 દુ 6 થાય, અને અહીં 1 મૂકો તો 4 એકુ 4 થાય, 6 + 4 એટલે 10. બસ આપણો જવાબ સાચો જ છે. હવે આપણે મિત્રો આ લોપની રીત હતી. આદેશની રીતે આપણે દાખલો ગણીએ તો કે આદેશની રીત. તો પેલા સમીકરણ લખી નાખો 3x + 4y બરાબર 10. આ સમીકરણ 1. અને બીજું સમીકરણ 2x - 2y બરાબર 2. આ સમીકરણ 2. મેં તમને પસંદ કરવાનું કીધું હતું કે કોઈ પણ બે માંથી એકને પસંદ તમારે કરવાનું. કા પેલા સમીકરણને પસંદ કરો, કા બીજા સમીકરણને પસંદ કરો.
વારંવાર એ જ રીત એ જ મેથડ, કોઈ બીજી નવી મેથડ જ નથી. તો આપણે સમીકરણ 2 ને પસંદ કરીએ અને x ને કરતા બનાવવાની ટ્રાય કરીએ. તો 2x બરાબર 2, આ માઇનસ છે ઓલી બાજુ જાય તો પ્લસ થઈ જશે. આ ગુણાકારમાં છે બરોબર છે, તો એને ભાગાકારમાં જશે. અત્યારે બે આમાંથી કોમન નીકળે તો 1 + y એવું આપણે કઈ કરવાની જરૂર નથી. સમીકરણ 3, જે સમીકરણને તમે પસંદ કરો છે તો એ સમીકરણની અંદર કિંમત મૂકવાની નથી. આદેશની રીતમાં જે સમીકરણને તમે પસંદ કરો છો, આને આપણે કરતા બનાવ્યું હોય x ને, અને આ સમીકરણને બીજા સમીકરણને પસંદ કર્યું, તો આપણે જે x ની કિંમત આવી ને એ સમીકરણ 1 માં મૂકવાની. તો સમીકરણ 1 માં x બરાબર 2 + 2y છેદમાં 2 મૂકતા, એટલે x ની જગ્યાએ મૂકવાનું છે. તો પેલું સમીકરણ લખી લ્યો, 3x + 4y બરાબર 10. બસ x ની જગ્યાએ જ 2 + 2y છેદની અંદર 2 + 4y અને બરાબર 10. મિત્રો અહીંયા છેદ ક્યાંય ઉડતા નથી બરોબર છે, એટલે પેલા 3 નો ગુણાકાર અંદર કરી નાખો. તો 3 દુ 6 અને 3 દુ 6y અને છેદની અંદર 2 અને +4y છેદમાં કાઈ નથી એટલે 1 બરાબર 10. 2 અને 1 નો લસા થયો, તમામને 2 વડે ગુણવું પડશે અથવા ચોકડી ગુણાકાર કરો તો ઓલી થશે, પણ 2 અને 1 નો લસા 2 વડે ગુણતા, તો જો લસા 2 વડે ગુણી નાખું છું, 6 + 6y છેદની અંદર 2 × 2. બીજા સમીકરણની અંદર 4y × 2. ત્રીજાની અંદર બરાબર 10 × 2. તો અહીંયા 2 2 કટ થાય, અહીંયા 6 + 6y + 4 દુ 8y અને બરાબર 10 દુ 20. હવે આ 6 ઓલી બાજુ જાય અને આ બંનેનો સરવાળો થશે એટલે કે 14y અને બરાબર 20 - 6. 20 માંથી 6 જાય મિત્રો તો 14y બરાબર 14. તેથી મિત્રો y બરાબર 14 × 14 એટલે કે 14, અને આ ગુણાકારમાં છે ભાગાકારમાં જશે. 14 × 14 એટલે જવાબ તમને 1 મળશે, એટલે કે y બરાબર 1 મળશે. હવે મિત્રો જે y ની કિંમત આવી સમીકરણ 3 માં મૂકવાની. તો કે y બરાબર 1 સમીકરણ 3 માં આમ પણ લખી શકો, અથવા સમીકરણ 3 ની અંદર y બરાબર 1 મૂકતા, અથવા y બરાબર 1 સમીકરણ 3 માં મૂકતા. તમને જે લખવું હોય એ તમે લખી શકો. તો સમીકરણ 3 લખી લ્યો, x બરાબર 2 + 2y છેદની અંદર 2. x બરાબર 2 + 2 y ની જગ્યાએ મિત્રો માત્ર ને માત્ર 1 અને છેદની અંદર 2. x બરાબર 2 2 2 એકુ 2 થશે, 2 + 2 એટલે 4 અને 4 / 2 એટલે કે તમને મળશે જવાબ 2. તો સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 2 અને y બરાબર 1 લોપની રીતે મિત્રો અને આદેશની રીતે જવાબ બંનેની અંદર સમાન થશે.